વેલેટ ઓનર તો ખરું, પણ આ છે ને એ અહીંથી જો ને તો આ જોઈન્ટ છે, મતલબ કે આ ડેમો ટોનર છે. ડેમો ટોનર એટલે કેવું કે આ ભાગ ખુલે ના, તો આ ખોલવા માટે માઇનસ વાળું સ્ક્રૂડ્રાઈવરથી અહીંથી આને કાઢવું પડશે. માઇનસ સ્ક્રૂડ્રાઈવર લાવો. સરસ. આ માઇનસ સ્ક્રૂડ્રાઈવરથી આ જે સ્ટીલની જે છે ને એને કાઢવી પડે બહાર. એક સાઈડથી એક ભાગ સામાન્ય તોડ્યો ને એટલે પછી હવા અંદર જશે, પછી અહીંથી આપણે એને બહાર ખેંચી લઈશું. બરાબર, ઓકે. હવે આપણે કાઢી શકીશું. બરાબર, હવે આ રીતના આ ભાગથી અહીંથી તમે આ રીતના આમ કરો તો ફટાકીના નીકળી ગયો. રાઈટ, ડ્રમ નીકળી ગયો. આને કહેવાય ડ્રમ. પછી આ જે અંદર દેખાય છે એને કહેવાય પીસીઆર. શું કહેવાય? પીસીઆર કાઢવા માટે એના લોખંડ મતલબ અણીવાળો ભાગ ના અડી જાય એટલે ધીમે રહીને આવે આમ ખેંચીને બહાર લઈ લીધો. રાઈટ, પીસીઆર નીકળી ગયું. હવે જ્યારે જેમ વસ્તુઓ કાઢીએ ને એટલે કાઢતાની સાથે સાથે સાફ કરીને મૂકવાનું, એટલે પછી જ્યારે કામ પતી જાય એટલે સીધું લગાડવાનું જ રહે. બરાબર, પછી સાફ કરી નાખ્યો, એને ઊભો મૂકી દીધું એટલે એને બીજી કોઈ વસ્તુ વડે ના. પછી આ ડ્રમને પણ મસ્ત સાફ કરી નાખ્યો અને ઊભો મૂકી દીધો. બરાબર, નેક્સ્ટ આગળ આવી ગયા. હવે આ કાર્ટ્રિજ છે ને એમાં બે બાજુ સ્ટીલના બે રિવેટ છે, એક આ બાજુ જુઓ તો બે જ. એને કાઢવા માટે આપણે ધારવાળી વસ્તુ આ લઈશું, પોકડું કહેવાય એને. ત્યાંથી આપણે અહીંથી અંદરથી પ્રેસ કરીશું એટલે બહારની બાજુ એ થોડો ઉપસી જાય. ત્યાં ઉપર આવી ગયો છે, દેખાય છે. પછી આને પકડથી ખેંચી લઈશું. બરાબર, એ જ રીતના બીજો પણ રિવેટ હશે, આ બાજુ પકડી ઓકે. બરાબર, પકડ લઈ લઈએ, એક પકડી અને એક બાજુથી પકડી ખેંચી લીધો. બીજો રિવેટ ખેંચી લીધો, મૂકી દીધો. આ બે રિવેટ કાઢી નાખે ને એટલે આ બે ભાગ જુદા થઈ ગયા. હા, જેવા બે જુદા થઈ ગયા ભાગ. પછી આ છે ને ડસ્ટબિન કહેવાય. ડસ્ટબિન એટલે કે આમાં કચરો હોય બધો, એટલે કચરો સાફ કરવા માટે બે ઓપ્શન છે. કાં તો ઉતાવળમાં હોય તો આપણે આ રીતના પકડીને નીચે કચરો બધો કાઢી નાખીએ, એવું થાય. લાઈક આ બોક્સ છે, બોક્સની અંદર મેં બધો કચરો કાઢી નાખ્યો આવી રીતે. દસની કેટલી લાગે છે આપણે કરી બે મિનિટમાં આવી હા, સાફ થઈ ગયું આખું. બરાબર, આમાં બે બાજુ દેખાશે. એમાં જો આ ગેર દેખાય છે, ગેર છે. આ ગેર સિવાયનો ભાગ હોય ને એ ખોલવાનો. ગેર સિવાયનો ભાગ ખોલવાનો. જે ખોલ્યું ને પછી આજે આને કહેવાય મેગ્નેટ રોલર.
મેગ્નેટ રોલરને કમ્પ્લીટ પકડી રાખવું પડે, કેમ કે આ પકડ્યા આ જો છોડી જેવું આ ખોલીશું ને પડખું એ પછી આ મેગ્નેટ રોલર છૂટો થઈ જાય, ઓગળી ના રાખીએ તો એ પડી જાય, એટલે એ પડી ના જાય એટલા માટે આપણે આમ રાખવાનું, બૂચ ખોલ નાખવાનું. બૂચ ખોલ નાખ્યો. તો જ્યારે પાવડર ભરવાનો છે ને એને બરાબર છે ને શેક કરી દેવાનું, બરાબર જોરદાર શેક કરવાનું, નહીં તો શું થાય કે પાવડર નાખવાનું તકલીફ પડશે. બરાબર શેક કરી દીધો બરાબર, પછી ખોલ નાખ્યો. બૂચ મારી ગઈ છે, પાછું પકડી લો. ખાલી થઈ ગયું બરાબર, ખાલી થઈ ગયું. પહેલા બૂચ જેવી રીતે ચાલુ કર્યું એ રીતના પાછું રિવર્સ બેક બૂચ માર્યો, પછી જે પ્રમાણે ખોલ્યું એ પ્રમાણે આને ફિટ કરી દીધો. મેગ્નેટ રોલરની ગીસી આવતી હોય છે એ પ્રમાણે ફિટ થાય તો જ અંદર જશે. ગીસી છે જોઈ, જો એને પેલું આ હાલી ગયું હોય ને તો આને ગોળ ફરી ગયું હોય તો આ ગીસી કમ્પ્લીટ ફિટ ના થાય, પછી ગોળ ફેરવવું પડે પાછું, એટલે બને તો એને પકડી રાખવાનું બરાબર. પછી એક સ્ક્રૂ ખોલ્યો તો એને ફિટ કરી દઈએ પાછું આપણે. આ ફેરવીને જોયું મેં તો કમ્પ્લીટ ફરે છે ને બરાબર. પછી આ બંને ભાગ આમ મૂકી દીધા, આમ સ્પ્રિંગો બંને બાજુ આમ એક ફિટિંગમાં આવી જેવું ગયા, બે સ્પ્રિંગો બરાબર. આ જેવું આવ્યું પછી બે ફીટ થઈ ગયા, પછી આ બે પડતા ફીટ થઈ ગયા, બે ફીટ થઈ ગયા પછી પીસીઆર લગાવવાનું છે. પીસીઆર હા પીસીઆર કહેવાય. પીસીઆર લગાવીને ગોળ ફેરીને જોઈ લીધો. પછી આ ડ્રમને શું કરવું પડશે, પહેલાં આ બાજુથી અંદરથી ફિટ કરવું પડશે. પહેલાં આ બાજુથી ફિટ કરી દઈશું અને પછી આ બાજુથી અંદર લઈ આવી ગયું અંદર. આ જેવું અંદર આવીએ પછી એને લોક કરી દઈશું. આ ફિટ થઈ ગયું. અમુક ટોનરમાં ભાઈ એક સ્પ્રિંગ આવતી હોય છે, એમાં જેમ આવતી એમાં લગાવી દેવાની, ના આવતી હોય તો ચાલે. આને સેટ ફેરવીને જોઈ લેવાનું કે કમ્પ્લીટ ફરે છે ને, તો આ ફરે છે કમ્પ્લીટ બરાબર. ઓકે પછી